નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીઓમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. તેવામાં જેતપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભડકો થયો છે. પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાની ટિકિટ કપાઈ છે. ભાજપના ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તેવી શક્યતાઓ છે. સુરેશ સખરેલિયાના સમર્થનમાં ઉમેદવારો આવ્યા છે. તો સુરેશ સખરેલિયાએ ફોર્મ ભર્યું પણ મેન્ડેટ નથી મળ્યું. આવતીકાલે ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તેવી શક્યતાઓ છે. તો વધુ એકવાર ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. સખરેલિયાની ટિકિટ કપાતા જ ભાજપના કાર્યકર્તાઓમાં પણ રોષ ફેલાયો. જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભડકો સર્જાણો છે. નગરપાલિકામાં વર્ષોથી શાસનની ધુરા સંભાળતા સુરેશભાઈ સખરેલિયા તેમના નામનો મેન્ડેટ આવેલો નથી. તેને કારણે થઈ અને અત્યારે અહીંયા બાકીના જે 42 ઉમેદવારો જેને મેન્ડેટ આવ્યો છે તે એકઠા થયા છે અને તેની આગામી રણનીતિ નક્કી થઈ છે. આપણે સીધા જ સુરેશભાઈ સખરેલિયા સાથે વાત કરીએ. સુરેશભાઈ, આ મેન્ડેટ આપનો આવ્યો નથી કે આવી ગયો છે, શું કહેશો? મેન્ડેટ આવ્યો જ નથી. એટલે આજે જે લોકોએ ઉમેદવારી કરી છે એ લોકો સભ્યો બધા અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એ બધા મારા સમર્થનમાં અહીંયા એકઠા થયા છે અને અમે લગભગ 4 તારીખે ફોર્મ પાછું ખેંચવું. ત્યારે લગભગ 44 સભ્ય ફોર્મ પાછું ખેંચી લેવાના. 44 સદસ્યોએ આજની તારીખમાં જેના ભારતીય જનતા પાર્ટીના ફોર્મ ભરાયેલા હતા એમાંથી 42 સભ્યોના મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી તરફથી રજૂ કરવામાં આવ્યા છે. 2 સદસ્યોના મેન્ડેટ રજૂ કરવામાં આવ્યા નથી 3 વાગ્યા સુધીમાં. એટલે એને કારણે અમે બધા જ એમના સુરેશભાઈ સખરેલિયા કે જે અમારા નગરપાલિકાનો આખો કારભાર સંભાળે છે અને અમારા નેતા તરીકે છે કે એને ઓળવાજ બધી જગ્યાએ બધા સમાજને સાથે રાખી અને એ રીતની પેનલો બનાવી અને બધા ચૂંટાઈ શકે, નગરપાલિકાની બોડી ભાજપની ફરીથી આવે એના માટેના સંપૂર્ણ પ્રયાસને બધાના વિશ્વાસને માં લઈ અને સાથે રાખી દરેક સમાજને ન્યાય આપી અને એ રીતે એ આગળ વધે. વર્ષોથી આ રીતે જ કામગીરી કરતા આવ્યા છે. સુરેશભાઈ સખરેલિયા એમને 53 વર્ષની ઉંમર છે. એમની 2 વખત જે ચૂંટાયેલા છે અને પક્ષમાંથી 2 વખતથી પોતે લડ્યા છે. આ જે થાય છે એ 3જી વખત થાય છે. એટલે પક્ષના જે નિર્ણયો જે હતા એ ગાઈડલાઈનમાં ક્યાંય સુરેશભાઈ સખરેલિયા આવતા નથી. હા, કે સુરેશભાઈના સમર્થનમાં અમે ફોર્મ પાછા પણ ખેંચી લેશું. તો મિત્રો, અત્યારે સૌથી મોટા સમાચાર છે કે ભારતીય જનતા પાર્ટીમાં નગરપાલિકાની ચૂંટણીમાં જેતપુરમાં ભડકો થયો છે કે એકને મેન્ડેટ ન મળતા બાકીના જે તમામ છે ઉમેદવારો કે જેને મેન્ડેટ મળ્યા છે તે તમામ પરત ફોર્મ ખેંચી લેવા માટે તૈયાર થયા છે. હિતેશ રાઠોડ.